नित्यं ध्यायन्ति योगिनः कामधेनुष्णं चेवंकाराय नमः मंगलम भगवान् जयेन्द्रबोस मंगल नमः स्मृताय स्वानं भत्याचकास्तेचित् स्वभावाय भावाय अनंत अनंत ज्ञान आदि संपदादि भरेलो पदार्थ है। आ देह थी जुदो देहनो जाणनार देह रूपे नहीं तो देह रूपे नहीं तो बीजी चीज रूपे तो ये है नहीं। ये तो ज्ञानानंद सहजानंद स्वरूप है। एवो जे ज्ञानानंद स्वभाव એને ભૂલીને અનાદિથી રાગ અને દ્વેષને પુનઃને પાપ એવા ભાવો કરી 84 લાખના અવતાર કરી રહ્યો છે। એ દુઃખી છે, એની એને ખબર નથી। કેમ કે આત્મા અતિન્દ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ છે। સત કાયમ રહેનાર જ્ઞાન ને આનંદ એનો એ ત્રિકાળી સ્વભાવ છે। એની એને ખબર નથી। બહારની ખબરમાં ડાપણમાં દરિયામાં ડૂબી ગયો। બહારના પુણ્ય ને પાપ અને એના ફળ તરીકે ધૂળ 5-25 કરોડ અબજ 2 બજા મળે એ ધૂળમાં બાયડી છોકરામાં રોકાઈ ગયો। પણ હું કોણ છું, મારી ચીજમાં શું છે, હું કેટલી સંપદાવાળો છું, કેટલી મારામાં વૃદ્ધિ ને સમૃદ્ધિ છે, એની એને એક સમય પણ કોઈની વિચાર કર્યો નથી। અનાદિથી એને આજ વિચાર કર્યો નથી। બાકી બધું બહારનું હું કરું એવું અજ્ઞાન માન્યું છે। જેની વાત છે પ્રભુ, પણ દેહમાં આત્મા સર્વજ્ઞ વિતરાગ જિનેશ્વર દેવ જેને 3 કાળનું જ્ઞાન છે વર્તમાન બિરાજે છે। મહાવિદેહમાં શ્રીમંત પ્રભુ બિરાજે છે। 3 કાળ 3નું જ્ઞાન છે। 20 તીર્થંકર બિરાજે છે। એમના શ્રીમુખે દેવધની જે આવી દિવ્યનામ પ્રધાન વાણી એની રચના આમાં થઈ છે। કેમ કે કુંકુંદાચાર્ય જે મુનિ હતા એ સંવત 49માં ત્યાં ગયા હતા। કેમ વાત મનાય, ત્યાં 8 દિવસ રહ્યા હતા। ત્યાંથી આવીને આ બધી રચના કરી છે। એમાં આ જરી વાત 38 ગાથા જીવની પૂર્ણતા કેમ થાય અને અપૂર્ણતામાં કેમ એ માની રહ્યો છે એ વાત ભગવાનના શ્રીમુખે નીકળેલી। એ વાત અહીંયા કહેવામાં આવે છે। આપણે એક વાત કહી છે, એક બીજી વાત સાચી અહીંથી લેવાનું છે। નર નારક આદિ જીવના વિશેષો છે અંદર। આ મનુષ્યપણું નારકીપણું નીચે છે। દેવ અને ત્રિયંચા ત્રિછા મનુષ્ય ઊંચા છે। ત્રિંચા આડોળાઈ બહુ કરેલી કસાયની ક્રોધ માન માયા લોભ રાગ એમાં એ હયેલો એ મરીને ત્રિયંચ થાય છે। ત્રિયંચ એટલે ત્રિછા જેના આડાનું શરીર, સિંહ વાઘ ખિસકોડી ગાય ઘોડા આડાનું શરીર, મનુષ્ય સીધા છે। એવા ભાવ પણ અનંતવાર કર્યા અને ત્રિયંચના પણ અનંત અવતાર કર્યા। અરે સ્વર્ગના પણ અનંત અવતાર કર્યા પ્રભુ। પણ આ દેહમાં ભગવાન
સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ કોણ છે તેની નજરો કોઈ દી કરી નથી, એની સંભાળ કોઈ દી કરી નથી. એ અહીં કહ્યું છે. નર એટલે મનુષ્ય દેહ, નારકી નીચે નરક છે. એક મનુષ્યને મારે તો રાજમાં એની વ્યવસ્થા એક વાર ફાંસી દેવાની હોય, પણ 25 ખૂન કર્યા હોય તો અત્યારે તેને 25નું ફળ દેવાનું વર્તમાન રાજમાં શું વ્યવસ્થા છે? એ કુદરતમાં એની વ્યવસ્થા છે. એ નરક અંદર એક છે નરક, નારકી. તેમાં જેટલા એને પાપ કર્યા એટલા જ પ્રમાણના દુઃખની જે સ્થાન છે તે સ્થાનને નરક સ્થાન કહે છે. નીચે નરક સ્થાન છે, ત્યાં પણ જીવ અનંતવાર ગયો છે. એ નર, નારકી, મનુષ્યનો ભાવ અનંતવાર થયો છે. અબજોપતિ અનંતવાર થયો. અત્યારે વાત કરી હતી નહીં કઈ, ગોવામાં એક શાંતિલાલ ખુશાલ હતા, આવતા મારી પાસે. એના 2 અબજ રૂપિયા હતા. 2.5 અબજ રૂપિયા. શું કરે? 8 લાખના મકાન હતા, બંગલા 40 લાખનો એક, 10 લાખના 2. બૈરાને અહીં કઈ શું કહેવાય? હેમરેજ શહેર મુંબઈ આવેલા. એમાં મુંબઈ જ્યાં 3-4 દી રહ્યા, રજીતબાઈને તો હેમરેજ અસાધ હતી. એમાં એને એકદમ અંદરથી આવ્યું દુઃખ. 61 વર્ષની ઉંમર હતી. 2.5 અબજ રૂપિયા હતા. 8 લાખના તો 3 મકાન હતા. ધૂળમાં એ મને દુખે છે કે ડાક્ટરને બોલાવો. જ્યાં ડાક્ટર આવે છે ત્યાં ભાઈ સાહેબ દેહ છોડીને અવસ્થા પૂરી થઈ ગઈ પ્રભુ. એ બધું પીડ્યું રહ્યું. અને જે પરિણામ મમતાના કર્યા હતા એ મમતાના પરિણામ તરીકે 4 ગતિમાં રખડવા વિચાર્યો ગયો. આવો મનુષ્યનો ભવ મળ્યો. એમાં જો આત્માનું કાંઈ ન કર્યું તો એના અવતારમાં આરા કોઈ દી આવે એવા નથી. એ અહીં કે છે મનુષ્યના ભવ કર્યા અનંતા, નારકીના કર્યા, મનુષ્યના કર્યા, દેવ ત્રિયંત્રના કર્યા. એ નર આદિ રૂપ છે ને જીવના વિશેષો, જીવના વિશેષ અવસ્થાઓ. સમાન જે ત્રિકાળ છે એની ખબર વિના જેની જેની વાત છે પ્રભુ. જીવની વિશેષ દશાઓ, મનુષ્યપણું, ત્રિયંજપણું, નારકીપણું, દેવપણું, એવા વિશેષો અનંતવાર થઈ ગયા જીવને. પણ એને આત્મા અંદર વિશેષ રહી જીન જુદો છે. જેની સત્તામાં, જેના હોવાપણામાં આ જણાય છે, એ જાણનારો જણાય છે તેનાથી જુદો છે. જાણનારો જેની સત્તામાં, જેની હૈયાતીમાં આ બધું જે જણાય છે તેનાથી તે જાણનારો જણાય છે તે ચીજથી જુદો છે. એવું એને વિશેષપણે મનુષ્યપણું આદિ અનંતવાર મળ્યું. એ કે છે નરક આદિ જીવના વિશેષો એ અનંતવાર મળ્યા. અજીબ જળ શરીર વાણી આજ માટી ધૂળ છે. ખીલો કે વાગે ક્યાંક શું ખીલો કાઢ લોકો કે બોલે મારી માટી પાકણી છે, પાણી અડવા દેશો નહીં. ત્યારે એમ બોલે મારી માટી પાકણી છે. એમ માટી આ છે, માટી આ તો છે. ભગવાન તો અંદર માટીનો જાણનાર ચૈતન ભિન્ન છે. હા હા,
એવું એને જાણવાનું કદી કર્યું નથી. હા હા હા, બાકી તો અબજો અબજોના અબજો એવા પૈસાવાળો અનંતવાર થયો. 100 વાર માગે ને 1 વાર કોળિયો મળે એવો ભિખારી અનંતવાર થયો. એ બધા વિશેષ દશાઓ છે. એ વિશેષમાં આખું ત્રિકાળી તત્વ આવતું નથી એમ કે છે. હા હા હા, એ વિશેષોથી આત્મા જુદો છે અંદર. કેમ બે કોઈ દી વિચારે કર્યો હોય. હા હા હા, અજીવ શરીર, પૈસો, લક્ષ્મી, આબરૂ, કીર્તિ, મકાન, ધૂળ એ બધા અજીવ છે. એ અજીવ આત્મા નથી. અજીવમાં આત્મા નથી. અજીવ જીવમાં નથી. જીવ અજીવ રૂપે થયો નથી. અજીવ જીવ રૂપે થયો નથી. અજીવ અજીવ રૂપે રહ્યા છે. એ વિશેષ છે. અજીવ પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પુણ્ય અનંતવાર કર્યા છે. હા હા હા, જેની વાત છે પ્રભુ, એને શુભ ભાવ વિશેષપણે અનંતવાર મનુષ્યપણામાં, સ્વર્ગમાં, ત્રિયંચમાં પણ અનંતવાર પુણ્ય કર્યા છે. પણ એ પુણ્ય કે આત્મા નથી. પુણ્ય તો એક શુભ ભાવ છે. એ તો વિકાર છે. વિકારથી પ્રભુ અંદર ભિન્નતી છે. હા હા હા, એ પુણ્ય પાપ, હિંસા, જૂઠું, ચોરી, વિષય, પરિગ્રહ, હા હા હા, એવું જે પાપ એ પણ અનંતવાર કર્યું છે. આ વસ્તુ કઈ પૈસાની જે મળે એ પૂર્વના પુણ્યને લઈને છે. પણ મળેલી ચીજ છે એ પાપ છે. પરિગ્રહમાં ભગવાન જિનેશ્વર દેવ ત્રિલોકનાથ સિદ્ધાંતમાં તેને પાપ કહ્યું છે. મળે છે પુણ્યથી, પણ છે ચીજ પાપ. એ પાપથી પણ આત્મા ભિન્ન છે. હા હા હા, એ પાપ એક વિશેષ દશા છે. ભગવાન ધ્રુવ ચિદાનંદ પ્રભુ, જેની આદિ નહીં અંત નહીં, એવી નિત્ય ચીજ, એ વિશેષ બધા ભાવો છે, એનાથી જુદો છે. હા હા, પુણ્ય પાપથી જુદો છે. કેમ બે છે આશ્રવ, એ શુભ ને અશુભ ભાવ બે આશ્રવ છે. આશ્રવ એટલે વાણમાં જેમ છિદ્ર હોય અને પાણી આવે વાણમાં, એમ ભગવાનમાં પુણ્ય ને પાપના ભાવ છે. તે આશ્રવ છે. એનાથી નવા આવરણ આવે. ધર્મ નથી, લાભ નથી, નવા આવરણ આવે એને આશ્રવ કહે છે. એ પણ અનંતવાર સેવા છે. હા હા હા, આશ્રવ સંવર જેની વાત છે થોડી પ્રભુ, સંવરે અનંતવાર કર્યો નથી. પણ સંવર ભાવ આવે છે એ પર્યાય છે. સંવર એટલે પુણ્ય પાપના રહિત ભાવ. તે અનંતવાર કર્યો નથી, પણ તે આવે છે. એ વિશેષ દશા છે. આત્મા એ વિશેષથી ભિન્ન અંદર જુદું છે. હા 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 હા, કેમ બે કોઈ સાંભળ્યું ન મળે, કર્યું ન મળે. હા હા હા, અહીં તો 72 વર્ષથી આવા ચાલે છે. 72 શરીરને 90 થયા, 91 થયા. શરીરને 91 વર્ષ થયા. 72 વર્ષથી દુકાનમાં પણ હું તો વાંચતો. દુકાન છે મોટી પાલેજમાં.
ભરૂચ ને વડોદરા વચ્ચે પાલિત છે, ત્યાં દુકાન છે, પૈસા છે, 40 લાખ રૂપિયા છે, 4 લાખની પેદાશ છે. 18 વર્ષ પહેલા હું ત્યાં દુકાને ચલાવતો, પણ પછી પૂર્વના સંસ્કાર હતા તે કંઈ રૂચ્યું નહીં, ક્યાંય ગૂઠ્યું નહીં. અને એનાથી ભાન આત્મા જુદો કોણ છે એને માટે કીધું કે દીક્ષા લેવાય મારો હતો. સ્થાનકવાસીમાં હતા પિતાજી સ્થાનકવાસી હતા, એમાં જન્મ હતો, એમાં દીક્ષા લીધી, પણ એમાં તત્વની વાત મૂળ સાંભળવા મળી નહોતી. સંવર પુણ્ય ને પાપના ભાવ રહિતની દશા, એ પણ વિશેષ અવસ્થા. એનાથી પ્રભુ અંદર જુદો છે, સામાન્ય ધ્રુવ છે. કેમ બે ક્યાં દરકાર? સંવરથી જુદો આત્મા. પંડિતજી, પુણ્ય ને પાપના ભાવ ન કરતા ધર્મ દશા કરી, સંવર દશા કરી, છતાં તે દશા છે, એ અવસ્થા છે, એ ત્રિકાળી ચીજ નથી. સંવર એનું નિર્જરા, એ કર્મની નિર્જરા, આત્માનો શુદ્ધનું ભાન થતા સચ્ચિદાનંદ એની અનંત સંપદા અંદર છે. નજર કર્યા વિના નિધાન નજરે આવ્યા નહીં, એની અંતર નજર કર્યા વિના નિધાન નજરે આવ્યા નહીં. નિજરા થઈ, એક સમયની નિજરા થઈ, પણ તેની તે નિજરામાં આખો આત્મા નથી આવતો. જેની વાત બહુ બાપુ હતો એ હોય ધર્મી નહીં, પણ ધર્મીની દશા એ સંવરને નિજરા પર ન હોય. શું કહ્યું? એ સંવરને નિજરા ધર્મ થયો અંદર, પુનઃને પાપ ભાવથી ભીન પડી નિર્મલ અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. પ્રભુ અતિન્દ્રિય આનંદમય છે, અંદર અતિન્દ્રિય આનંદનો કંદ છે. જેમ શક્કર કંદ છે, એ મીઠાશનો પિંડ છે, એમ આત્મા અતિન્દ્રિય આનંદનો કંદ છે. એમાં સંવરને નિજરા તો વિશેષ છે. ધર્મીની સંવર નિજરાની ઉપર પણ દ્રષ્ટિ નથી. ગજબ વાત છે. કેમ કે વિશેષ દશા છે. સામાન ત્રિકાળી ધ્રુવ, જેમ સોનું એક રૂપ ત્રિકાળ છે, એના કુંડલ કડા વેળા વિશેષ અવસ્થાઓ છે. એ અવસ્થા પૂરતું સોનું નથી. એમાં સંવર નિજરા આશ્રવ અને પાપ અને પુણ્ય તો વિકાર છે. સંવર અને નિજરા એ નિર્વિકારી દશા છે, છતાંય દશા પૂરતો આત્મા નથી. એ તો એક સમયની અવસ્થા છે. આવું જીણું છે પ્રભુ. અંદર દેહમાં ચૈતન્ય અનંત સંપદાથી ભરેલો ભગવાન ભંડાર છે. કે છે કે સંવર નિજરા જે ધર્મ થયો, એ ધર્મની દશાથી પણ એ પર્યાય છે, અવસ્થા છે. વસ્તુ એનાથી દ્રવ્ય જુદું ચીજ છે. હજી તો શરીરથી જુદો માનવો, ત્યાં પરસેવા ઉતરે. શરીરથી જુદો. અહીં તો કે છે કે સંવર નિજરાની પર્યાયથી એ વિશેષ છે. વિશેષ એટલે એક સમયની અવસ્થા છે, અને વસ્તુ છે ત્રિકાળ ધ્રુવ છે. એ સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ સંવર નિજરા થવા છતાં તેના ઉપર નજર નથી.
ભગવંત સંવર નિદ્રા એ ધર્મ દશા છે. અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, આ જે સ્વાદ છે એ રાગનો દુઃખનો સ્વાદ છે. રાજા મહારાજા દેવો કરોડાધિપતિ કબજોપતિ બધા દુઃખી પ્રાણી છે. એ બધા રાગમાં રંગાઈ ગયેલા છે. રાગમાં રંગાયેલા એ દુઃખમાં રંગાઈ ગયેલા છે. એને સુખનો અંશ ગંધે નથી. એ દુઃખની પાર આત્માનું જ્ઞાન જેને થયું તે જ્ઞાનમાં જે આનંદ આવ્યો એ આનંદની અવસ્થા ઉપર પણ ધર્મીની દ્રષ્ટિ નથી. ધર્મીની દ્રષ્ટિ ત્રિકાળ જ્ઞાયક ઉપર છે. કેમ કે પર્યાય છે તો પલટતી અવસ્થા છે, બદલતી. નહીં બદલનારો ધ્રુવ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ. હા, આટલું લાગે છે. વસ્તુ આ છે સંવર ને નિદ્રા. નિદ્રા એટલે નિવિશેષ જરવું, અશુદ્ધતાનું ટળવું, કર્મનું ગળવું અને શુદ્ધતા પવિત્રતાનું પ્રગટ થવું, એને નિદ્રા કહે છે. પણ એ નિદ્રા વિશેષ દશા છે, ત્રિકાળ દ્રવ્ય નહીં. એમ ધ્રુવ આત્માજી અનાદિ અનંત તે આ સંવર નિદ્રામાં આવે નહીં. સંવર નિદ્રાની પર્યાય પ્રગટ જેને થઈ એની પણ દ્રષ્ટિ દ્રવ્ય પર હોય છે. ધ્રુવ આવી વાતો જબરદસ્ત. એ તો સંવર નિદ્રાના ઠેકાણે ન હોય. આશ્રમને બંધમાં પીડ્યો હોય છતાં તો કે છે ધર્મ જેને પ્રગટ્યો, સંવર નિદ્રા પ્રગટી, પણ એ દશા વિશેષ છે, સામાન ત્રિકાળ ચીજ એ નથી. ધ્રુવ સ્વરૂપ જે છે આનંદ પ્રભુ કાયમ રહેનારો આ છે અનાદિ અનંત છે એવું જે સામાન તત્વ તેની દ્રષ્ટિ કરતા સંવર ને નિદ્રાની દ્રષ્ટિ પણ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે. કુંજાલભાઈ આમાં ધૂળમાં કીધી સાંભળ્યું છે ત્યાં ક્યાં 1 કલાક ખોટું હોય પૂજા કરી કઈ શુભ ભાવ જેવો સાધારણ કરીને પછી 23 કલાક લાવ. એ તો અમારા જાણીતા ઓળખીતા છે ને, નાની ઉંમરના છોકરાથી જાણીએ છે ને. આ તો આત્મા કોઈનો બનેવી નથી ને કોઈનો હાળો નથી. આત્મા નિદ્રાના સ્વરૂપે નથી ને પ્રભુ. સાંભળને નાથ એક વાર પ્રભુ તને પ્રભુ તરીકે તો મુનિવરો બોલાવે છે. સંતો એમ કહે છે પ્રભુ ભગવાન એક વાર સાંભળવા પ્રભુ તારી તે તારા ઘરની વાતો સાંભળી નથી નાથ. બહારની વાતોમાં મૂંઝાઈને ભ્રમણામાં બહિરાત્મામાં રખડી પડ્યો છો. અંતરમાં પ્રભુ પુનઃને પાપને આશ્રવ અને બંધ, એ રાગ દ્વેષી બંધ એનાથી તો જુદો છે. પણ સંવર ને નિદ્રા ધર્મ દશા જેને અનંતકાળમાં થઈ નહોતી એવી અંતરદશા થઈ. પણ એ દશા છે, અવસ્થા છે, એ ત્રિકાળી ચીજ નહીં. એટલે ધર્મી જીવની પર્યાય એમના સંવર નિદ્રા ઉપર દ્રષ્ટિ નથી, એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વસ્તુ પર હોય છે. અનંત ગુણનો નિધાન સચિદાનંદ પ્રભુ
ચૈતનના પ્રકાશના નૂરના પૂરથી ભરેલો ક્યાં છે એ શી? એના ઉપર ધર્મી એને કહેવાય સમકીર્તિ. અને ધર્મની પહેલી શરૂઆત ત્રિકાળદ્રય ઉપર દૃષ્ટિ પડે તે ધર્મની શરૂઆત છે. હા 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 પ્રભુ માર્ગ આ કરો છો બાપુ. દુનિયા બધાને જાણીએ સૌને સમજાણું કરાય. આખી દુનિયા જોઈ છે. કલકત્તા, દિલ્હી, ચારે બધે બધા ફેર્યા છે. દુકાનનો માલ લેવા જતા પણ બધે ફેર્યા છે. નાની ઉંમરમાં 18 વર્ષની ઉંમર થી. હા તો 90 થયા અત્યારે તો. હા 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 પ્રભુ અહીંયા કે છે કે પુણ્યને પાપના દયા દાન વ્રત ભક્તિના ભાવ અને હિંસા જૂઠું ચોરી વિષય મોહ પરિગ્રહના ભાવ એ તો પાપ ને પુણ્ય બે વિકાર છે. હા 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 એ આત્મા નહીં પણ સંબર ને નિદ્રા. ભગવાન એકવાર સાંભળતો ખરો પ્રભુ. રૂચે ન રૂચે જુદી વાત છે, પણ એકવાર સાંભળ પ્રભુ. તારી પ્રભુતા અંદર અનંત ગુણી ભરી છે. એ પ્રભુતાની દ્રષ્ટિમાં ધર્મની દ્રષ્ટિ પ્રગટી, અંદર આત્માની શાંતિ પ્રગટી. વસ્તુ પર દ્રષ્ટિ આપતા વસ્તુ એને કહીએ જેમાં આનંદ ગુણ વસેલા છે. વસ્તુ વસેલા છે, વસ્તુમાં આનંદ ગુણ વસેલા છે. વાસ્તુ હોય મકાનમાં લેવાય, વાસ્તુ કોઈ લીમડે પીપળે ન લેવાય. એમાં વસ્તુ ભગવાન, એમાં આનંદ ગુણ વસેલા છે, તેમાં વાસ્તુ લેવું છે. હા 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 એને કોઈ દી એક સમય માત્ર વાસ્તુ લીધું નથી. બાકી બહારના 2-5 કરોડના મકાનો કરીને 25-50 લાખ ખર્ચી નાખીને મોટા વાસ્તુ લીધા. અને મોટા મોટામાં કાર્યકર્તાઓને બોલાવીને જાણે ખુશી ખુશી થઈ ગયા. ઓહો હું કેવું જાણે છે પ્રભુ. આ તો વાત મારી પાસે આ છે બાપા. અહીં 90 વર્ષ થયા, જિંદગી આખી આમાં ગઈ છે. એ 5 વર્ષ વેપાર કર્યો હતો. દુકાન ચાલે છે મોટી વાલેજમાં, ભરૂચ અને વડોદરા વચ્ચે વાલેજ છે. પૈસા 40 લાખ છે, 4 લાખની પેદાશ છે. અત્યારે એ દુકાન અમારી જ છે. 4 લાખની પેદાશ છે, 40 લાખ રૂપિયા છે. ધૂળમાં ધૂળ છે. 18 વર્ષ છોડ્યા ત્યાં, ધૂળ ને છોડી. પ્રભુ અંદર જુદો છે. અંદર આ તો 3 લોકના નાથ જીનેશ્વર દેવ એમ ફરમાવે છે કે જેને એ દ્રવ્ય વસ્તુ છે એનું જ્ઞાન થઈને ધર્મ થયો છે, જે અનંતકાળ થયો નથી. એવી જે ધર્મની અતિન્દ્રિય આનંદનો હવાદ, આ રાગનો હવાદ, એ સંસાર હવાદ રખડવાનો છે. અતિન્દ્રિયનો હવાદ આવ્યો એને અહીંયા સંવરને નિદ્રા કહે છે. છતાં ધર્મીની દ્રષ્ટિ સંવરને નિદ્રા પર્યાય છે એ ઉપર નથી. એની નજરો અંદર દ્રવ્ય ઉપર છે. હા 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 જેની વાત છે ભગવાન. આ કઈ જાતનો ઉપદેશ? બધી જાતનો બધું છે એમ છે બાપા, બધાને જાણીએ છીએ. હા ઘણા ઘણા લાખોનો પરિચય થયો છે. કાઠિયાવાડ આખું જોયું છે. વળી આ નવું આફ્રિકામાં આવવાનું મનથી વળ્યા લક્ષ્મીચંદભાઈના બધા આવ્યા ને અંજવ છે. હા ભગવાન અંદર બિરાજે છે. જીનેશ્વર દેવ ત્રિલોકનાથ પરમાત્મા મહાવેદીમાં વર્તમાન બિરાજે છે. તેના મુખથી નીકળેલી આ વાણી છે. એની રચના કુમકુંદાચાર્ય સાંભળીને 8 દી સાંભળીને કરી છે. 8 દી ત્યાં ગયા હતા.
આ એ કે છે ધર્મ દશા જેને પ્રગટે છે એ પણ દશા ઉપર એની દ્રષ્ટિ નથી. હા 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 હા, ભગવાન વાત બહુ ઝીણી. હજી તો બહારથી છૂટવું કઠણ. નાનભાઈ, છોકરા નથી, કાંઈ નથી, તો ઉપાધિનો પાર ન મળે. બોલો, આવવાનો હતો ભાઈ પૂનમચંદ, આવ્યો નહીં. કહેતો હતો કે હું આવું છું. એની પાસે 5-6 કરોડ રૂપિયા છે, એની પાસે 4-5 કરોડ છે. ધૂળ ધૂળ. પણ એમાં ઘૂંચાઈ ગયા. આ તત્વ શું છે? પ્રભુ, દુઃખી છું ભાઈ, તને ખબર નથી. દુઃખની દશા કોને કેવી એની તને ખબર નથી. એ પુણ્યને પાપના ભાવ, એને પણ પરમાત્મા દુઃખ ને આકુળતા કહે છે. પ્રભુ, એનાથી પ્રભુ અંદર અનાકુળ ને આનંદ સ્વરૂપ ભિન્ન છે. એને કોઈ દી જોવા, જાણવા નજરો કરી નથી નાથ. અહીં તો બધા ભગવાન દેખાય છે અંદર. એ તો દેહ દેવર જુદું છે, રાગ જુદો છે, અંદર ભગવાન છે. મુનિરાજ તો ભગવાન તરીકે બોલાવે છે. ભગવાન આત્મા 72 ગાથામાં આવે છે. 72. આના પછી 72 આવશે વાંચવામાં. આ તો 38માં વંચાય છે. પછી 72માં લખી છે આ લોકોએ, ઝવેરચંદભાઈ લક્ષ્મીચંદભાઈ ભેગા થઈને, કે આ વાંચવી. અહીં એમાં તો એમ લખ્યું છે, ભગવાન આત્મા એ શુભ ને અશુભ ભાવ, એ પુણ્યનો, દયાદાન, વ્રત ભક્તિનો ભાવ, અને કામ ક્રોધ ને આ રડવાનું, કમાવાનું, પૈસા ખર્ચવાનું, પૈસા સાચવાનો, વ્યાજ ઉગજવાનો, એ ભાવ પાપ. ભગવાન, તું પાપને પુણ્યથી જુદો છો પ્રભુ, એ મુનિરાજ કહે છે. મુનિવરો 72 ગાથામાં એ નાથ પ્રભુ, પુનઃને પાપના ભાવ એ અસુચિ છે. એમાં છે 72 ગાથામાં છે. એમાં 72 ગાથામાં છે. જો એમાં 72 છે. 38 પછી તરત 72 ગાથા છે. 72 ગાથામાં છે. એમાં પુણ્યને પાપના ભાવ બે અસુચિ છે, મલિન છે. ભગવાન આત્મા, એમાં ભગ લખ્યો છે. ભગવાન આત્મા લખ્યો છે. જ્ઞાનભાઈ મારે મુનિવરો ભગવાન તરીકે બોલાવે છે. ભગવાન આત્મા એ પુણ્યને પાપની અસુચિ મેલ, એનાથી નિર્મળ આનંદ અંદર જુદો છે. પ્રભુ તે કોઈ દી નજર કરી નથી. પ્રભુ તે કોઈ દી સાંભળીને પ્રેમ કર્યો નથી. જગતના પ્રેમની પ્રીતિમાં રૂકાતા આ બાજુનો દ્વેષ થઈ ગયો છે. આનંદગંજી કહે છે, શ્વેતાંબરમાં આનંદગંજી થયા, એ કહે છે કે દ્વેષ અરુચક ભાવ. જેને રાગનો પ્રેમ છે તેને આત્મા પ્રત્યે દ્વેષ છે. કેમ કે રૂચતું નથી માટે તે દ્વેષ છે. એ જાતનો ઉપદેશ આવો અમારે અહીંયા 45 વર્ષથી હાલે છે. 45 વર્ષે ગયા છે. 45-90 થયા. એ તો મોટા મોટા વકીલો આવે છે, ડાક્ટરો મોટા આવે છે.
રાજા મહારાજા જ્યાં જાય ત્યાં રાજા મહારાજા વ્યાખ્યાનમાં આવે ભાવનગર દરબાર કરોડની ઉપજ, કરોડની ઉપજ એ આવ્યા હતા. એને કહ્યું હતું દરબાર મોટા માગણ છો કીધું. કેમ? અંતરલક્ષ્મી પડી છે અનંત આનંદ જ્ઞાન આદિ, એની લક્ષ્મીની જરૂર દરકાર કરતા નથી. ના ધૂળ લક્ષ્મી 1 કરોડ રૂપિયા 2 કરોડ 5 કરોડની ઉપજ 12 મહિનામાં ઉપજાવે એ માગણ છે. કીધું માગે છે આ લાવો આ લાવો આ લાવો આ લાવો. અમારે ક્યાં નહીં રાજાભાઈ માખણ ચોપડું બધું પૈસા લેવા હતા. માણસ નરમ હતો, ગુજરી ગયો બિચારો. કૃષ્ણકુમાર હતો. સાચી વાત મહારાજ એમ કહેતો. કૃષ્ણકુમાર દરબાર હતા, ગુજરી ગયા. છોકરો છે, છોકરો આવ્યો તો ભાવનગર આવે વ્યાખ્યાનમાં. પણ એ ધૂળમાં કાંઈ નથી તો નથી, પણ આ તો સંબર નિદ્રામાં આત્મા નથી એમ કે છે. હા 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 હા. એક સમયની પર્યાય છે સંબર નિદ્રા બંધ, બંધ રાગ ને દ્વેષનો ભાવ બંધ, એ પર્યાય છે, અવસ્થા છે. મોક્ષ સ્વરૂપ, અરે મોક્ષ, પ્રભુ ગાથા એવી આવી છે. એ આત્માનો અતિન્દ્રિય આનંદનો લાભ એવો મોક્ષ. અતિન્દ્રિય આનંદનો નાથ પ્રભુ છે, અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્રિકાર્ચિદાનંદ આનંદ કંદ છે. એની નજરો ત્યાં ગઈ નથી. નજર ગયા વિના નિદાન કેમ દેખાય? એ આ મોક્ષ સ્વરૂપ છે, એ પણ પર્યાય છે કે છે. હા 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 હા. સમજાણું કાંઈ છે? મોક્ષ સ્વરૂપ જે વ્યવહારિક 9 તત્વો, એ બધા વ્યવહારિક 9 તત્વો છે. હા 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 હા. આ તમારા સંસારના વ્યવહારની વાત નથી. આ અંતરના ભીદના 9 તત્વની પર્યાય પડે એને ભગવાન ત્રિલોકનાથ જિનેશ્વર દેવ તેને વ્યવહાર કહે છે. હા હા. અમારો વ્યવહાર સારો ચાલે છે ને, અમે હારે ઠેકાણે દીકરી વરાવી છે ને, દીકરી હારે ઠેકાણે વરાવીએ છીએ ને વ્યવહારમાં રહો. એ ધૂળની વાતો નથી. એ તો બધા નરક નિગુણના જવાના રસ્તા છે. આ તો 9 તત્વ જે છે એમાં મોક્ષ તત્વ જે છે, જેમાં પરમાત્મા પર્યાયમાં મુક્ત થાય છે, એટલી અવસ્થામાં અતિન્દ્રિય આનંદનો લાભ મળે છે. અતિન્દ્રિય આનંદનો પૂર્ણ હવાદ આવે છે, એનું નામ મોક્ષ. એ મોક્ષ પણ પર્યાય છે. મોક્ષ સ્વરૂપ છે જે વ્યવહારિક 9 તત્વો, એ વ્યવહારિક 9 તત્વો છે. હા 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 હા. હું સમજાય છે આમાં જેઠાલાલભાઈ, લક્ષ્મીચંદભાઈ શું કહ્યું? આ એ 9 તત્વો છે, વ્યવહાર છે. જીવના વિશેષ દશાઓ નારકી આદિ, અજીવાદી, પુણ્યપાપ, આશ્રવ, નવાવરણાવય આશ્રવ, બંધ, રાગદ્વેષ, મોક્ષ, પૂર્ણ દશા, આત્માની પૂર્ણ નિર્મળ દશા, જેને મોક્ષ કહીએ તેને પણ અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે. કેમ કે મોક્ષ એ પર્યાય છે, અવસ્થા છે, ત્રિકાળી દ્રવ્યનાથી જુદું છે. મોક્ષ એક વિષ છે, ચૈતન તત્વનો મોક્ષ એક ભેગ છે. હા હા હા. સમયસારમાં આવે છે બધું. કોઈ પાપનો એક વિષ ભેગ છે એનો, એ તત્વ નથી કયાનું. એમ સમજરા મોક્ષ પણ એક ભેગ છે, અવસ્થા છે.
એ વ્યવહારી નવ તત્વો તેમનાથી ટંકોત્કીર્ણ શાશ્વત. આ નવ છે તો પર્યાય થઈ, અવસ્થા થઈ. પર્યાય કોને કે અમૃતનું હોય છે. પર્યાય ને અવસ્થા જે થઈ તેનાથી ટંક ઉત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવરૂપ ભાવ વડે અત્યંત જુદો છો. ધર્મી એમ જાણે છે. સમજાય છે કાંઈ? ધર્મની પહેલી સીડી વાળો, ધર્મની પહેલી શ્રેણી વાળો એમ સમજે છે કે આ નવ તત્વો જે વ્યવહારિક તત્વો છે તેનાથી અત્યંત જુદો છું છે. તેમનાથી ટંક ઉત્કીર્ણ એટલે શાશ્વત, શાશ્વત વસ્તુ છું. એક વિનાયક સ્વભાવ, એક રૂપ જાણક 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 ચૈતન્ય પ્રકાશનો પૂર, ચૈતન્ય પ્રકાશનો નૂર એવો જે હું ભગવાન આત્મા વિનાયક સ્વભાવ રૂપ ભાવ વડે અત્યંત જુદો છું. નવ થી અત્યંત જુદો છું. આકરી વાત આવી જણી. જીવના વિશેષો નારકી મનુષ્ય દેવાદી તે ઢોર કીડા મોકળા વગેરે વિશેષો વસતા છે. અજીવી જળ શરીર આદિ શુભ શુભાવે પણ અશુભાવે પાપ બે થઈને આશ્રમ એ અટક્યો છે રાગમાય બંધ અને બંધ રહિત થઈને આત્માની પૂર્ણ મોક્ષ દશાય મોક્ષ. એ નવે તત્વોથી પર્યાયો છે માટે એનાથી અત્યંત જુદો છું એમ સમકીતી ધર્મની શરૂઆત વાળો, ધર્મની પહેલી શ્રેણી વાળો આમ સમજે અને અનુભવે છે. ગજબ વાત છે. ધર્મની પહેલી શ્રેણી વાળો ભાઈ એ ઘણી પૂજા કરી નાખ્યું એમ નહીં થાય. કે છે પછી હોળી હળગે ચારી પૂર. આ તો નવ તત્વના ભેદો જે પડ્યા, જીવના વિશેષ ભેદો નારકી મોક્ષ આદિ એનાથી અત્યંત જુદો, અજીવથી અત્યંત જુદો, પુણ્યના પરિણામ દયા દાન વ્રત ભક્તિ પૂજા દાન એ શુભભાવથી જુદો, હિંસા જૂઠું ચોરી વિષય ભોગથી જુદો, ક્રોધમાન માયા લોભ રાગથી જુદો, અને જુદો થયેલો જરી સંબર, જુદો થયેલો જે સંબર ને નિદ્રા ધર્મની દશા, સંબર ધર્મની શરૂઆત, નિદ્રા ધર્મની વૃદ્ધિ, મોક્ષ ધર્મની પૂર્ણતા, એ ત્રણેય દશાઓ છે. એ દશાઓથી પણ મારી ચીજ ભિન્ન છે. અહીં તો આવી પીડ્યા છે બાપુ કાઠિયાવાડમાં. ત્યાં તો નહીં તો આ વાત તો ત્યાં તો મારી પિસ્તાળી વર્ષથી હાલે છે. લાખો માણસો સાંભળે છે. કલકત્તા દિલ્હી બધે ગીર જેલા બધે સાંભળે હતા. જ્યાં જ્યાં જાય ત્યાં રાજા મહારાજા આવે, બધા સાંભળવા આવે. એક વાર બે વાર તો આવે. શું છે આ કે છે કે આમ કે છે હું પણ બચારા એમાં હું ઊંચાઈ ગયા એના આ ક્યાં વાત બોલાય. નવ તત્વો જે છે એના નવમાં જીવ તત્વ અત્યારે ન લેવું. જીવના વિશેષો ભાવ જે છે એ નવમાં લેવા. નારકી મનુષ્ય દેવ નારકા એ સંબર ને નિદ્રા પણ ભેદ છે, અવસ્થા છે. મોક્ષ પણ એક ભેદ અવસ્થા છે. ભગવાન ત્રિકાળી ધ્રુવ એક સમયની અવસ્થામાં આવતો નથી અને એક સમયની અવસ્થા જેટલો નથી. સમજાય છે કાંઈ? શ્લોક જ એવો આવ્યો બાપુ પ્રભુ
જે આવ્યો એ આવે ને બીજી શું આવે? એની ગમે એવી હળવી અવસ્થા કરવા જાય તો થાય નહીં કઈ બાપા. ભગવંત હા 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 પ્રભુતાની પ્રભુતા અંદર અનંત ગુણી છે. એ દ્રવ્યની પ્રભુતા, દ્રવ્ય વસ્તુ, દ્રવ્ય પૈસો નહીં હો. દ્રવ્ય એટલે અંદર વસ્તુ ત્રિકાળી આત્મા. એ દ્રવ્યની દ્રષ્ટિની અપેક્ષા એ નવ તત્વના ભેદ વિશેષ એનાથી તે જુદો છે. હા હા એને એ રીતે અનુભવે અને એ રીતે જાણે ત્યારે તેને સમ્યક દર્શન, તેને ધર્મની પહેલી શરૂઆત કહેવામાં આવે છે. ચારિત્ર તો કઈ રહી ગયું પછી બાપા. હા હા સમજાણું કઈ નવ તત્વમાં તો ઘણું એવું ભાઈ. એક જ્ઞાયક સ્વભાવ, એક જ્ઞાયક સ્વભાવ. એ બધી તો પર્યાયો છે, અવસ્થાઓ છે, એક સમયની મુદતની દશાઓ છે. હું ત્રિકાળ શાશ્વત વસ્તુ અંદર છું. શાશ્વત વસ્તુ એ મારી દ્રષ્ટિનો વિષય છે. ધર્મીની દ્રષ્ટિનો વિષય, ધ્યેય, દ્રષ્ટિનો ધ્યેય પૂર્ણ વસ્તુ છે. દ્રષ્ટિનો ધ્યેય નવના પર્યાયોથી તેનો વિષય નથી. હા 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 સાંભળતા આકર્ષણ પડે. કોઈ વાંચ્યું નથી આ સમય વાંચ્યું જ્ઞાનભાઈ? વાંચ્યું હોય તો ક્યાં ખબર ભાની કીધી હતી. સાચી વાત છે ને ભાઈ? કરોડો રૂપિયા છે, છોકરો નથી, 4-5 કરોડ રૂપિયા છે. થઈ ગયો એમાં ઘૂંચાઈ ગયો. જ્ઞાનનો અન્યાલ થઈ ગયો. જ્ઞાન હા હા જ્ઞાન તો આત્મા એ નવ તત્વના વિશેષ ભેદોથી જુદો. એને અંદર જાણે ત્યારે તે જ્ઞાન અને સમકી દ્રષ્ટિ કહેવાય છે. હા 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 ભાષા પ્રભુ, ભાષા તો હાદી છે. ભાષા કોઈ સંસ્કૃત ને વ્યાકરણ ને કોઈ મોટી મોટા એવી નથી. પણ હવે વસ્તુ તો જેમ છે એમ છે. એ કોઈને માટે કઈ વસ્તુ ફરવી નથી કે આને માટે આ, અજાણ માટે બીજી અને જાણ માટે બીજી, પંડિતો માટે બીજી અને મૂર્ખ માટે બીજી, એમ નથી કઈ. વસ્તુ તો જે છે અંદર અંદર. સચ્ચિદાનંદ પ્રભુ એ નવ તત્વથી જ્ઞાયક જુદો એવો હું શુદ્ધ છું. છે ધર્મી આમ જાણે છે, આવો હું શુદ્ધ છું. બે લીટી માટલું ભર્યું છે. ચિહ્ન માત્ર હોવાથી હવે અસ્થિ કે છે શું ત્યારે? એ તો જ્ઞાન 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 જ્ઞાન. પાણીના જેમ પૂર હોય એમાં જ્ઞાનનું પૂર છે પ્રભુ. એની નજર ગઈ નથી ત્યાં. એ જાણનાર 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 એમ ધ્રુવ તરીકે તેનું પાણીનું પૂર આમ હાલે, આનું ધ્રુવનું પૂર આમ હાલે. ધ્રુવ 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 નિત 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 નિત. કઈ જાતની વાત બાપા. ભગવાન આ છે બાપુ. માને ન માને તો જગત સ્વતંત્ર છે, એની સાથે વાત. પણ પરમાત્મા ત્રિલોકનાથ એની દિવ્ય ધનીમાં આવ્યું. એ મુનિઓ આડતિયા થઈને ભગવાન સર્વજ્ઞનો માલ
જગત પાસે જાહેર કરે છે. સર્વજ્ઞ લોકનાથ પરમાત્મા બિરાજે છે, સાક્ષાત સમોસણમાં બિરાજે છે. હા હા હા, બેન છે ત્યાંથી આવ્યા છે. બેન છે ને નવભૂમનું જ્ઞાન છે, નવભૂમનું જ્ઞાન છે. અસંખ્ય બધ વર્ષનું જાતિસ્મરણ છે. ત્યાં હતા, ત્યાંથી આવ્યા છે. એ બધી વાત બધી જાણે છે. હા હા, આ કે છે કોણ ત્યારે? નવ તત્વથી જુદો, નવની પર્યાય અવસ્થા દશાથી જુદો. જુદો છે શું? એ ચિહ્ન માત્ર હોવાથી એ તો જ્ઞાન માત્ર વસ્તુ છે. ધ્રુવ જ્ઞાન ધ્રુવ વસ્તુ છે, નિત્ય વસ્તુ છે. ત્રિકાળ ધ્રુવ વિનાયક અનાદિ અનંત છે, તેની આદિ હોય નહીં, છે તેને ભવિષ્યમાં નાશ હોય નહીં, છે તે પોતાના સ્વભાવથી ખાલી હોય નહીં. સમજાય છે કાંઈ? જે ચીજ છે સત્તા, સત્તા એ કોઈથી ઉત્પન્ન થતી ન હોય, કોઈથી નાશ થાય નહીં, અને તે વર્તમાનમાં પોતાના આનંદ સંપદાનો સ્વભાવ, તેનાથી તે ખાલી હોય નહીં. એને અહીંયા ચીજ અને આત્માને તત્વ કહે છે. ઉપદેશ કઈ જાતનો બાપુ? આ વાત બીજી છે ભાઈ. જગતની ચાલ ચાલે છે એથી આ જુદી જાત છે. જગત ચાલે છે, કઈ ને કઈ રાત રહી ગઈ છે. હા હા હા, આ વાત ચેન માત્ર હોવાથી સામાન વિશેષ ઉપયોગાત્મક પણ આને ઉલ્લંઘતો નથી. શું કે છે? હું તો એક જાણનાર, વિશેષ અને દેખનાર સામાન, મારું સ્વરૂપ દર્શનને જ્ઞાન. દર્શન કોઈ ચીજને ભેદ પાડીને જોતું નથી, જ્ઞાન દરેકને ભેદ પાડીને જોવે માટે વિશેષ. ઓલા નવ વિશેષ જુદા અને આ જ્ઞાન એ વિશેષ જુદું. જ્ઞાન વિશેષ એ ધ્રુવ અને ઓલા નવ તત્વથી પર્યાયના વિશેષ તે અનિત ને અનિત અધ્રુવ. હા હા હા, ક્યાં યાદ રહે આમાં? સાંભળવા ઘેરીથી ન આવ્યા, શું સાંભળી આવ્યા? કોણ જાણે શું કઈ કહેતા હતા, આમ છે તેમ છે. પ્રભુ નિજ ઘરના જ્ઞાન વિના પ્રભુ તું રખડી મેર્યો 84 અવતારમાં. બાપુ હા હા, તારી દયા મુનિવરોને આવે છે, કરુણા આવે છે. કરુણાથી એને ભગવાન તરીકે બોલાવી જગાડે છે. જાગ રે જાગનાથ, આવા ટાણા પ્રભુ ક્યારે મળશે તને? મનુષ્યપણું મળ્યું તને, પચેન્દ્રી મળ્યું, વિતરાગની વાણી કાને પડી. ભગવાન ક્યારે આવી આવો જોગ મળશે? એકવાર જાગતો ખરો ભાઈ, અને જાગીને જોઉં તો હા હા હા, જગત દિશે નહીં. જગત જગતમાં રહ્યું, હું તો ચૈતન મૂર્તિ છું. ચૈતન મૂર્તિ, ત્રિકાળ જ્ઞાન સ્વભાવથી ભરેલો ધ્રુવ ચૈતન છું. આહા, એ કે છે જો ચિહ્ન માત્ર હોવાથી સામાન્ય. સામાન્ય એટલે દર્શન. સંકિતની વાત નથી. આ દર્શનનો વિષય એવો છે, દર્શનનો કે કોઈને ભેદ પાડ્યા વિના દેખે. આખી દુનિયાની સત્તા છે, એ સત્તાને ભેદ પાડ્યા વિના દેખે તેને સામાન કહીએ. એ સામાન અને વિશેષ જ્ઞાન દરેક ચીજને ભિન્ન પાડીને આ જીવ છે, આ અજીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ વિકાર છે, આ વિકાર છે, એમ ભેદ પાડીને જે જાણે તેને વિશેષ જ્ઞાન કહીએ.
ઓલા નવ તત્વનો વિષય જુદો અને આ વિષય જુદું. હા હા હા, સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ એમ કહેવાય છે ને. સમજાય તો જ્ઞાન થઈ જાય. પણ કાંઈ એટલે કઈ પદ્ધતિથી કહેવાય છે, કઈ રીતથી કહેવાય છે, એ કળાના લક્ષમાં લે તો કાંઈ સમજે એમ કહેવાય. બાકી સમજે તો જ્ઞાન થઈ જાય. હા હા હા, સમજે તો એને કેવળ જ્ઞાન થયા વિના રહે. બીજ ઉગે એની પૂનમ થયા વિના રહે નહીં. એમ અંતરનું બીજનું આત્મજ્ઞાન થાય. નવ તત્વના ભેદથી વિશેષથી જુદો દેખાય, મનાય, જણાય, અનુભવાય. એને કેવળ જ્ઞાનને મોક્ષ થયા વિના રહે નહીં. બીજ ઉગી એને પૂનમ થયા વિના રહે. એમ આવો જે આત્મા સામાન્ય એવો દર્શનને દેખનાર, જ્ઞાનથી જાણનારો, સામાન વિશેષ સ્વરૂપ ઉપયોગાત્મક પણ, એ તો જાણવા દેખવાના, ઉપયોગ એટલે જાણવા દેખવાના વેપાર વાળો છે. એ જાણવા દેખાના વેપાર વાળો છે. આ ધૂળના વેપાર વાળો નથી. ધૂળ એટલે કાપડનો વેપાર, સોનાનો વેપાર, જરીનો વેપાર, હીરાનો વેપાર, એ બધા ધૂળના વેપાર છે. હા હા, અહીં તો જ્ઞાન ઉપયોગપણાને લઈને, જાણવું દેખવું એ ઉપયોગ અંદર વેપાર છે, તે પણાને લઈને ઉલમતો નથી. જ્ઞાન અને દર્શન જે સ્વભાવ, ત્રિકાળ જેનું સ્વરૂપ, તેને કોઈ દી ઉલમતો નથી. તેને ઓળંગીને પર્યાયમાં કદી આવતો નથી. હા 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 હા, આવ્યો ઉપદેશ આવે. આમાં જિનેશ્વર દેવ, ત્રિલોકનાથ, પરમાત્મા ત્યાં થઈ રહ્યા છે. ત્યારે સમોસરણમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં. હા હા, એની વાણી આ છે. એ સાંભળેલી વાણી એ મુનિઓએ રચી અને જગતને આડતિયા તરીકે જાહેર કરે છે. પ્રભુ એકવાર સાંભળ. હા હા હા, અરે તે ઘણું કર્યું બાપુ પાપ. સંસારના પાપના પુણ્યના મોટા પોટલા બાંધ્યા, પણ એકવાર તે આ નવ તત્વના વિષયથી જૂનો દ્રવ છે તેને તે એક સમય પણ જોયો ને જાણ્યો નથી. હા 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 હા, અને એના જાણ્યા ને જોયા વિના તારા મરણ ને જન્મરણના આરા આવે વા નથી. છે માટે હું ઉપયોગાત્મકતાને ઓળંગતો નથી. માટે હું દર્શન જ્ઞાનમય છું. હું દર્શનને જ્ઞાનમય છું. ઓલી નવ તત્વની પર્યાયમય નહીં. ઝીણું પડે બાપુ, અમારે તો ત્યાં એથી ઝીણું ચાલે. સાંભળનારા મોટા મોટા વકીલ છે, 97 વર્ષવાળા રામજી વકીલ કરીને મોટા આમાં દરરોજ સાંભળનારા બેઠા હોય છે. ત્યાં તો કાયમ વ્યાખ્યાન સવાર બપોર ચાલે છે. આવી વાતો તે ત્યાં હજારો વાર થઈ ગયેલી છે. હા હા હા, અહીં તો તમને પહેલા વહેલા આવી પડ્યા છીએ. હવે દેશમાંથી ક્યાં અનાર દેશ. હા, પણ આ વાત તો પરમાત્માના ઘરની છે ભાઈ. એ કે છે હું તો દર્શન જ્ઞાનમય છું. વિશેષ બીજા શબ્દો છે. વિશેષ